ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે નાસ્તાથી. તો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સીતારામ ને હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ ને સુપ્રભાત બધાને. હજી આપણને ઉધરા આવે છે એટલે આપણને હજી તબિયત નથી, માથું બહુ દુખે, ભારે ભારે લાગે, તાવ તો વયો ગયો પણ હજી શરદી કફ નીકળે છે, મજા ન આવે ને ત્યાં સુધી. હા એમાં ચાલો, છોકરાઓ નથી એટલે કોરવે નહીં પાછું. એ તો હરખું થઈ જાય. દવા લીધી એટલે દવા તો હાજા માંદા થાય ને એટલે નો હોરું. હા છોકરા ન હોય ને. હા ચાલો, તો હવે તમે નાસ્તો કરો અને આપણે જો પાછું ટિફિનનું ચાલુ થઈ ગયું. રોટલો આપણો બપોરનો થાય છે, અહીંયા રોટલો થાય છે ને શાકોમાં મૂકી દીધું છે ને અહીંયા જો આપણે મસ્ત ઘીવાળું રોટલો ચોપડી નાખ્યો છે ને એના પપ્પા હમણાં થોડા દી કે એમાં રોટલો નથી ખાવો કેમ કે તાવ જેવું હોય એટલે રોટલો એ કે ન ખાય તો સારું, તો એ કે હું રોટલી ખાઈશ, તો એને હાટું રોટલી બનાવી, મારા હાટું રોટલો ચા. ચાલો બધા આવી જાય સિરાવા. ચાલો તો નાસ્તો કરી લઈ પછી મળીએ. ચાલો તો આપણે ટિફિન ભરવાનું ચાલુ કરી દીધું. જો અહીંયા છે ને મેથીનું શાક છે લોટવાળું. આ મિતુલના પપ્પા કે મને ઓલું નથી ભાવતું એટલે આટલું લોટવાળું શાક બનાવી નાખ્યું છે. ચાલો આપણે છે ને સાદું શાક બનાવ્યું છે તો આપણે ટિફિનમાં ભરવાનું છે. ચાલો આપણે મેથીનું શાક, અહીંયા રોટલો રોટલી બધું ભરી દીધું છે. ચાલો તો હવે છાશ ને એવું બધું ભરી લઈએ અને ટિફિન કમ્પ્લીટ કરી લઈએ. થઈ ગયા છે યુનિફોર્મ કમ્પ્લીટ પહેરીને અહીંયા જો મસ્ત આપણે ટિફિન ભરી લીધું છે અને ટાઈમ થઈ ગયો છે આંગણવાડીએ જવાનો તો તારો ટિફિન લઈને જાય નોકરી ઉપર. ચાલો જો સારી બારી લઈ લીધી છે, ટિફિન લઈને અને જાય આંગણવાડીએ. ચાલો હવે આંગણવાડી આવીને જ પછી કન્ટિન્યુ કરશું. તો નોકરીએથી આવી ગયા છે, ફરી પાછા જોડાઈ ગયા છે તમારી સાથે. અને આ જો મિત્રના પપ્પા નોકરીએથી આવ્યા છે ને જો ફોન લઈ લીધો હશે. કોનો ફોન આવ્યો હતો? ભાઈબંધનો તો ઠીક. ખેડૂત. અને આજ કેમ નોકરીમાં આટલું બધું મોડું? આજ ખેડૂતોના ફોર્મ ભરાતા હતા ને બધાના સહાય ઉપર સરકારે જાહેર કરી છે ને. હા આ બધાને મગફળી કપા બિચારા નથી બગડી ગયા. આ તો સહાય જાહેર કરી છે. આજ બધાને ફોર્મ ભરવાના હતા તો ફોર્મ ભર્યા એટલે અત્યાર સુધી બધા નોકરી માથે જતા 5 વાગ્યા સુધી. 5 વાગ્યા સુધી ઓછામાં ઓછા કોક ખેડૂતો ફોર્મ ભર નહીં. તો ખેડૂતોને કેવું સારું પૈસા આવશે. પાણી નુકસાની બિચારા થઈ જ છે. હા મગફળી ઓલા ભાઈ ઓલા પ્રકાશ ને મગફળી તું જો બિચારા કેટલું ઓછામાં ઓછું લાખ રૂપિયાનું વાવેતર કરી નાખ્યું, નખરો પારો મજ કરી નાખ્યો. હવે એને તો ઉપાધિ ભલે ને. હા એ ને સરકાર જે દે એ એટલે જો મિત્ર પપ્પા નોકરી હતી સવારથી વહી ગયા હતા, કેટલા 8:30 ગયા હતા ને. નાસ્તો કરીને બસ જો સિરાઈ તરફ નાસ્તો કરીને વહી ગયા ખાધું 3 હતા. વાગે. ખાધું થઈ 3 વાગ્યા. 3 વાગે અને જમવા 3 વાગે જમ્યા ને પછી પાછા નોકરીએ વહી ગયા ને અત્યારે જો ચાવી હજી હાથમાં હે. ચાવી લઈને અત્યારે નોકરી આમ જો 5:30 થવા આવ્યા. આ નોકરી આવી હોય કા આ નોકરી હોય પછી આ હાથમાં છે એટલે આ કરતા હોય કામ આપણે. અને જો અહીંયા વિડીયો ચાલુ છે, બનાવતા હોય વિડીયો આ ખેડૂતો આરે વિડીયો વાયરલ બની જાય કેમ કે વિડીયો મૂકવો જરૂરી છે. આપણું કામ બે કામ જ કહેવાય ને આપણે. જી સરકાર આપે પણ એને ખેડૂતોને બિયારણનું ને એવું તો થઈ જાય. હા બિયારણનું થઈ જશે. હવે પાછો ગુરુવારે કાર્યક્રમ છે. કાર્યક્રમ એટલે હજી તમે હવે તો 15 દી હાલશે ને આમના. 15 દિવસ પાછું ગુરુવાર પછી પાછા ગોઠવો છે પાછા મંત્રી આવે એટલે પછી જવું પડે. હા. અને આમથી રહેવું પડે કારણ કે ખેડૂતો બધે કાગળિયા તૈયાર કરીને ન આવ્યા હોય એટલે પછી સમજાવવા પડે કારણ કે ઓલા સાહેબો સમજાવીને આપણે ગામને સમજાવવામાં ફેર પડે ને. હા આપણું સમજી જાય કાંઈ આપણે કાંઈ મહેનત ભેગા રહેતા હોય એટલે. હા એ જ અને ને સાહેબો એની ભાષામાં સમજાવતા હોય એટલે નો સમજે ને આપણે કઈ સમજી જાય. અને આપણે આજ કામ કરવાનું છે, આજ આપણી સેવા. હા સેવા. માણસોને મગજની અંદર આપણી વાત ઉતરી જાય ને અને ક્યાંય માણસો અટકે નહીં, ઈ જ આપણી સેવા. સેવા કરવી જરૂરી છે. અમે સેવા જ કરીએ છીએ. સેવાનું કામ એ સેવાનું કામ કરીએ તો જ ફળ મળે. જો કે આપણે થાતી હોય એટલે ખબર હોય આપણે એ પ્રમાણે આપણે સમજાવી કા જે વિચાર ખબર ન પડે આપણે સમજાવી તેના અંદરથી કેટલું વિચાર ઓલું થાય. વિચાર ખબર ગામડા લોકો છે ને જાજી ખબર ન હોય. સાહેબો છે ને સાહેબો એના રૂલ પ્રમાણે હાલતા હોય એના કાનૂન પ્રમાણે. પણ અમુક વ્યક્તિઓ બિચારાને નો કાઈ ખબર પડતી ઘડી થઈને ધક્કા નો ખવડાવે. આપણે વૈટલો રસ્તો કાઢીને એના કામ કરી દે કામ કરી દેવું પડે. અને આ એક જાતની સેવા છે અને આપણે કરવાની છે. હા સેવાનું કામ તો કરવું જ પડે. હજી આપણા અનપાણી જ્યાં સુધી અહીં લખેલા છે ત્યાં સુધી આપણે આ સેવા કરવાની. સેવાનું કામ ભગવાનની સેવા પૂજા કરવાની ને આ સેવા કરવાની. આ જ સાચી આપણી સેવા. બાકી આપણે કે પાવલોક ત્રિકમ ઉપાડવા નથી. એ સેવાનું કામ કરે ને ફળ મળે. સેવા કરવી જરૂરી છે. બિચારા ન ખબર પડતી હોય ઈ શું કે આપણે શું આપણે ખબર ન પડતી હોય ને આપણે કોઈક મદદ કરે તો ચાલો એની નોકરી છે એટલે એને કરવાનું છે. મારી નોકરી હું કરું. અને હાલો જો હવે રસોઈનું શું બનાવું છે તો કયો મને. જો ચોરા પડ્યા છે એટલે ચોરા દાણાનું કનેક્ટ તો હાલશે. ભીંડો પડ્યો છે, ગુવાર રહી છે થોડો. તને અનુકૂળ લાગે કને અંદર ઘણો છે. માં તમને ભાવે એવું કરવાનું હોય. મને તો આજે ઓલું મેથીનું શાક ખાધું હતું ને ભલે 3 વાગે ખાધું પણ મેથીનું શાક ખરેખર ગમે તે નથી ભાવતું ને અનુકૂળ નથી આવતું. અનુકૂળ નથી આવતું.
ચાલો તો હવે મેથીનું શાક એને તો અનુકૂળ નહીં હોય આપણને તો તોય આપણે તો બધું હાલે હવે કાલે શું કરવાનું ગમે ત્યારે મેથીનું શાક કરવાનું તારા હાટું હા. પછી મારા હાટું છે ને અલગથી શાક ના, બીજું શાક બનાવીને નહીં બનાવું. હું ભલે મેથીનું શાક બનાવી તારા હાટું તને બરોબર તમે હાટું અલગ ભાઈ બીજું શાક તમને સેવનું ભાવશે બનાવો. હા બે સેવનું શાક બનાવી મને નાખે સેવનું શાક ને ગાંઠિયાનું શાક ખાઈ ભાવે સેવનું શાક બપોર ભાવે હા તો તમે હાટું સેવનું શાક કરવાનું અત્યારે તો કયો અત્યારે તો શું કર દઉં ગુવાર પડે અત્યારે ગુવારનું કરી તને મજા આવે એવું કઈ હા તો હવે મારે જો મને તો બધું ભાવે પણ તમને ન ભાવે એટલે તમને પૂછવું પડે એટલે પૂછવું ઘડીએ ઘડીએ એમાં એવું છે મને શું- તમારી તબિયત હરખી નથી રહેતી ને એટલે ના પૂછવું એમાં પડે. એવું નથી પણ હું મારા બા ને મારા બાપુ ને એક હતો એટલે લાઈટકો હતો એટલે અમુક ભાવે ને અમુક ન ભાવે જાવ ને હાલો કાંઈક હું જ વિચારું પેલા કેડિયારું પૂરી આવજો 5:30 થઈ ગયા છે એટલે હવે કેડિયારું પૂરશું પછી કાંઈક થોડું ઘણું કામકાજ હોય હજી જો આજે વાસણ નથી ગોઠવાડા એમ કે કામકાજ ઉપર તો સીઝન ચાલુ થઈ ગયું એટલે એ આપણે કરવું પડે અને જો વાસણ પણ પડ્યા છે તો વાસણ ગોઠવી નાખીએ જો રસોડામાં વાસણ પડ્યા છે એટલે વાસણ ગોઠવી નાખીએ અને કેડિયારું પૂરીએ પછી કામકાજ કરીએ હા, તો આપણે જો રસોઈ ટાણું થઈ ગયું છે ને આપણે રસોઈ થોડી ઘણી બનાવી પણ નાખી છે જો આમાં મસ્ત ખીચડી અને આમાં છે ને આપણે મસ્ત જો શું બનાવ્યું છે ચટણી અને આજે સાદું ભોજન બનાવ્યું ને ભાખરી આજે સાદું ભોજન ખાવું છે મિત્રો બાકી મારે શાક નથી ખાવું કીધું મારે નથી ખાવું તમે ન ખાવ તો મારે શું કાંઈ કરવું હવે એક મરચું કકડાવી નાખ્યું આપણે કાંઈ શાકની ઓલી હોય નહીં આપણે તો શાક હોય તો હાલે ન હોય તો હાલે આપણે બધું ચાલે ચાલો તો હવે જો આપણે બ્લોગનો અહીંયા જ કરશું કેમ કે વાગી ગયા છે 7:30 અને આપણે ભાખરી બનાવવાની છે અને મિત્રો પૂજા પાઠ કરી લીધા ને પૂજા પાઠ જો કરીને ફ્રી થઈ ગયા છે હવે જો એ તૈયાર થઈ ગયા છે પણ મેં જમવાનું બનાવ્યું નથી કા પણ મારે તો એવું છે દૂધ આવે ત્યાં સુધી તો ભગવાનને હા. મંદિર ખુલ્લું રાખવું જ પડે ભગવાન દૂધ આવે 7:30 વાગે ભગવાનને ઠાકર બાપા ધરવા હા એટલે જો એ દૂધ આવી ગયું ને એ નવરાત્રી આવી ગયા ને આપણે ભાખરી બનાવવાની છે તો ચાલો હવે આપણે બ્લોગ ના કાંઈ જ કરશું તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળશું કાંઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ